बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जीवन को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महमत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे तखत। लाल आगे आए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામધણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં અગાઉ આપણે જોઈ ગયા હતા કે શ્રી નિજાનંદ સ્વામી ધણી શ્રી દેવચંદ્રજીની વિતક આપણે કરી રહ્યા છીએ. અત્યારે શ્રી દેવચંદ્રજી જામનગર મુકામે ગાંગજીભાઈને ઘેર ચર્ચા કરી રહ્યા છે, જાગરણનું કાર્ય કરી રહ્યા છે. ગાંગજીભાઈનો લૌકિક પરિવાર બતાવ્યો છે. માતાજી ગંગાબાઈ અતિ વૃદ્ધ છે, પત્ની ભાનબાઈ. નાસ્તિકનો અર્થ એવો છે કે સદગુરુ મહારાજ એમને ત્યાં પધાર્યા છે, પરંતુ સદગુરુ મહારાજની ઓળખ નથી. સદગુરુ મહારાજ માટે શ્રદ્ધા આસ્થા ધરાવતા નથી. એટલે જે શ્રદ્ધા આસ્થા ધરાવતા નથી એના માટે નાસ્તિક શબ્દ વાપર્યો છે. જે સદગુરુમાં શ્રદ્ધા આસ્થા ધરાવે એના માટે આસ્તિક શબ્દ છે. અને એવા પણ પરિવારના મેમ્બર છે કે જે આસ્તિક પણ નથી, નાસ્તિક પણ નથી. એ યંત્રવત બધું કાર્ય કરે રાખે છે. તો એના માટે ન્યુટ્રલ શબ્દ અહીંયા આગળ વાપર્યો છે. એમના મોટાભાઈ ખેતાભાઈ અરબસ્તાન છે. ભાભીનું નામ છે હીરબાઈ, આસ્તિક છે. એમનો પરિવાર પણ છે ધનજીભાઈ, યશોદાબેન. આ બંને એમના બાળકો છે. અને યશોદાબેનની પણ દીકરી છે, એનું નામ રાજબાઈ. નાના ભાઈ પારિવારિક પારપ્યભાઈ છે, એમની પત્નીનું નામ છે યશોદાબેન. બીજા એક ભાઈ છે ગોવિંદભાઈ. ત્યારબાદ ગાંગજીભાઈના મોટા પુત્ર શ્યામજીભાઈ, એ પોતે નાસ્તિક છે, એમને શ્રદ્ધા નથી. પરંતુ પુત્ર વધુ છે ને અજબાઈ, એ આસ્તિક છે. અને એમને બે નાની નાની દીકરીઓ છે, લાડબાઈ અને હરબાઈ. બીજો પુત્ર છે માનજીભાઈ, એ કયાગ્રો છે. બધી તમે કોઈ પ્રમાણે સેવા કરે છે. ગાંગજીભાઈની બહેનનું નામ છે વાલબાઈ, તે આસ્તિક છે. આસ્તિક એટલા માટે કે સદગુરુ પ્રત્યે એ આસ્થા ધરાવે છે. પરંતુ અહીં આગળ
કોઈ મંથરા જેવી વ્યક્તિ એમની કાન ભંભેણી કરે ને એટલે એમની બુદ્ધિ બદલાઈ જાય છે અને એમનો કંઈક અલગ રોલ આપણને જોવા મળશે. સંગ એવો રંગ જે કહે છે એ અહીં બાઈની અંદર સાબિત થાય છે. કાગજીભાઈના શાળાનું નામ છે ગણેશભાઈ અને એમની પત્નીનું નામ છે ગોમતીબાઈ. તો આ છે ગાગજીભાઈનો પરિવાર. ગણેશભાઈ અને તેમની પત્ની ગોમતીબાઈ આ બંને તારતમ લીધો છે. આ ઉપરાંત ઠઠ્ઠાનગરથી નાથા જોશી પણ આવ્યા છે, માવજીભાઈ આવ્યા છે અને તેમણે પણ તારતમ લીધો. સુંદરસાજી આત્મભાવ હોય ત્યારે પરમધામના આનંદનો અનુભવ થાય છે. જ્યારે આપણે જીવભાવમાં હોઈએ ને ત્યારે દ્રષ્ટારૂપે માનો આનંદનો અનુભવ થાય. આપણે માનો બોજ લઈને ચાલવાનું નથી, પરંતુ આત્મભાવની અંદર જીવવાનું, જેને પરિણામે હલકા ફૂલ થઈને પ્રેમ ભાવથી બધા કાર્યો કરવાના છે. પ્રેમ કી ગલી અતિ સાંકડી. સુંદરસાજી શ્રી 5 પદ્માવતીપુરી ધામમાં બ્રહ્મણ્યો હતા ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 11 પેઢીઓ થઈ ગઈ. આપણે આપણા સદગુરુ મહારાજનું ઋણ ચૂકવવાનું છે. શું ઋણ ચૂકવ્યું આપણે? અત્યારે આપણે જાગ્યા છીએ તો ઋણ ચૂકવવાનું વિચારીએ. તેથી જે સેવા મળે તે સેવા હળવા ફૂલ થઈને કરવાની છે. તેની સાથે સાથે આપણામાં શ્રીજીની પહેચાન અને શ્રીજી માટેનું ઈમાન આવી જશે. સુંદરસાજી અહીંયા એક નાની બોધ કથા છે, બહુ સુંદર છે બોધ કથા, જે આપણે વાસ્તવિકતાનું જ્ઞાન કરાવે છે. એક રાજા હતો. હવે એ રાજા જંગલમાં શિકાર કરવા માટે ગયો. ત્યાં એક કન્યાને જોઈ. હવે કન્યા બહુ સુંદર હતી. એની સુંદરતા જોઈને તેની સાથે લગ્ન કરી લીધા. રાજમહેલમાં આવ્યા, પરંતુ કન્યાને નિંદ્રા આવતી નથી. બહુ અદ્યતન સુવિધા આપી, નિંદ્રા આવતી નથી. કારણ કે આ જે કન્યા છે ને એ માછલી બજારમાં કામ કરતી હતી. હવે ઘરમાં પણ માછલીના બધા પોટલા પડેલા હોય એટલે માછલીની સુગંધ આવે ને તો જ નિંદ્રા આવતી હતી. એટલે આ કન્યાને માછલીની સુગંધ વિના ગમતું ન હતું. રાજાએ તેના રૂમમાં વિવિધ પુષ્પોની પથારી કરી, બધા વિવિધ પ્રકારના સુગંધીદાર અત્તર છાંટ્યા, પણ નિંદ્રા આવતી ન હતી. હવે તેમણે રાજાએ વિચાર્યું કે એ માછલીઓ જે ઘરમાં હતા ને એ રૂમમાં એ રહેતી હતી. એ વિચાર કરીને તેનો રૂમ છે ને એમાં માછલીઓ બાંધીને મૂકી દીધી. હવે માછલીની ગંધ આવવા લાગી. આ માછલીની ગંધથી આ કન્યાને મીઠી નિંદ્રા આવી જાય છે. પછી રાજા શું કરે છે કે શરૂઆતમાં 10 પોટલા માછલીના હતા, પછી રોજ એક પોટલું ઓછું કરતા ગયા. એટલે રોજ થોડી માછલીઓ ઓછી કરવાની શરૂઆત કરી અને છેલ્લે બધી જ માછલીઓ કાઢી નાખી અને ધીમે ધીમે વિશિષ્ટ અત્તર, સુવાસ, પુષ્પ એની સજાવટ કરવા માંડી. હવે કન્યાને માછલીની સુગંધી વિના પણ નિંદ્રા આવે છે અને જે ખરેખરમાં સારી જે સુગંધ છે એનો અનુભવ કરે છે. સુંદરસાજી આ ઉદાહરણ શું કહે છે? આ જ રીતે વાલાજી આપણને ધીમે ધીમે માની સુગંધથી દૂર કરે છે અને ધીમે ધીમે પરમધામની સુગંધ તરફ લઈ જાય છે. આ વિતક, વાણી, ચિત્વાની આ કાર્ય કરે છે. હા, સમય લાગે છે, પરંતુ જ્યારે એનો સ્વાદ ચાખીએ ને, એનો આનંદ જ્યારે મળે તે વખતે એનું વર્ણન થઈ શકે નહીં. એટલું એનું
વર્ણન કરી શકાય છે. પાછું કહ્યું. આપણે શ્રી નવતનપુરી ધામ જામનગર જઈએ, કારણ કે નવતનપુરીની વાત જામનગરની વિતક ચાલે છે. તો જામનગરની અંદર અત્યારે પણ એનું શું મહત્વ છે? જામનગરમાં ખીજરા મંદિર તરીકે એ મંદિર ઓળખાય છે. હવે ખીજરા મંદિરમાં આવેલ જમનાજીનો ઉદ્ભવ કેવી રીતે થયો એ આગળ વાત સમજાય છે. સદગુરુ શ્રી દેવચંદ્રજી જ્યારે જમનાજીનું વર્ણન કરતા હતા ત્યારે એ જે વર્ણન સાંભળી અને સુંદર સાહેબજીએ તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી કે સદગુરુજી અમને ખૂબ જ ઈચ્છા છે કે અહીં બેઠા અમને જમનાજીનો અનુભવ કરવો છે. આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ, અમને આ અનુભવ કરાવો. સુંદર સાથજીને જમનાજીના દર્શન કરવા છે, તેનું આચમન કરવું છે. આ ઈચ્છા જાણી સદગુરુ શ્રી દેવચંદજી જ્યાં ચર્ચા કરતા હતા ને ત્યાં જ બીજે નથી ગયા. જ્યાં ચર્ચા કરતા હતા ત્યાં જ જે જમીન છે એ જમીનની ભૂમિ પર આંગળીનો સ્પર્શ કર્યો. આંગળીનું ટેરવું હોય ને એનો સ્પર્શ કર્યો, કારણ કે એની અંદર પરમધામની સચ્ચિદાનંદ સ્વરૂપ અક્ષરાતીત પરમાત્માની આવેશ શક્તિ કામ કરી રહી છે. સુંદર સાહેબજી કશું અશક્ય નથી. જેવો સ્પર્શ કર્યો એવો ત્યાંથી જમનાજી પ્રગટ થાય છે અને બધા જે સુંદર સાથ છે એના ઝીલના કરે છે, એના આચમન કરે છે. એ સ્થાને અત્યારે શ્રી પાંચ પદ્માવત નવતનપુરી ધામની અંદર જમનાજીના કુવા તરીકે ઓળખાય છે. ત્યાં કુઈ છે ત્યાં અને આજુબાજુ એની વ્યવસ્થા કરી છે. અત્યારે પણ એ જળનું આપણે આચમન કરી શકીએ છીએ. આ છે મહત્વ. સુંદર સાહેબજી જામનગરની અંદર પણ જે તે જઈએ ત્યારે એના મંદિરોના લિસ્ટ છે કે રાજ મંદિર આપણે જોવા જવાનું છે, જ્યાં સદગુરુ શ્રી દેવચંદજી પોતાના પરિવાર સાથે રહેતા હતા. તે સ્થાન, એ સ્થાનને સ્પર્શ કરી અને આપણે મસ્તક એની ચરણ રસ ધરાવવાની છે. ચાકલા મંદિર એટલે જ્યાં ગાગજીભાઈનું નિવાસ સ્થાન હતું અને જ્યાં બેસીને સદગુરુ શ્રી દેવચંદ્રજી ચર્ચા કરતા હતા, એ ભૂમિને પણ આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના છે. ત્રીજું, જામનગરની અંદર શ્યામજીનું મંદિર છે કે જ્યાં બાકે બિહારીની પૂજા થતી હતી અને જ્યાં સદગુરુ શ્રી દેવચંદ્રજીએ 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત કથા સાંભળી હતી. સુંદર સાહેબજી એ ભૂમિને પણ સ્પર્શ કરીને આપણે પ્રણામ કરવાના છે. ખીજરા મંદિર તરીકે કેમ આ મંદિરને ઓળખવામાં આવે છે એની પણ વિતકની અંદર ચર્ચા આવે છે કે સદગુરુ શ્રી દેવચંદ્રજી બાગમાં ફરતા હતા. બાગમાં ફરતા ફરતા ખીજરાનું દાંતણ કરતા હતા. ખીજડા વૃક્ષ હોય એનું દાંતણ કરતા. એ અત્યારે ખીજડા વૃક્ષનું જે વૃક્ષ છે ને એની વાત છે. દાંતણ કર્યા બાદ તેના કૂચાવાળો ભાગ જમીનની અંદર સ્થાપિત કરે છે અને સંકલ્પ આંખો બંધ કરી અને સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માની આવેશ શક્તિ છે. કશું અશક્ય નથી. આ તો બહુ સામાન્ય બાબત છે. તરત ત્યાં સુધી જોવા મળ્યું કે કૂચાવાળો ભાગ છે એ એમાંથી મૂળ પ્રજ્વલિત થાય છે અને ઉપરના ભાગની અંદર એની બધી કણિકાઓ ફૂટે છે અને વટ વૃક્ષ, વિશાળ વૃક્ષ બન્યું, જે આજે ખીજરાના વૃક્ષ તરીકે ઓળખાય છે. સુંદર સાહેબજી આ ચિત્રની અંદર પણ જોઈ શકીએ છીએ. શ્રી પાંચ પદ્માવતીપુરી ધામ અને એની બાજુમાં ખીજરાનું વૃક્ષ.
ક્યારેક આપણે ત્યાં જઈએ ને, એટલે ખીજડાના વૃક્ષ છે, એની નાની નાની શાખા હોય, એના પર્ણો છે, એ પણ એક નાના પેકેટની અંદર સુંદર સાત ભાવથી લાવતા હોય છે. અને ભાવથી લાવી અને પોતાનું જ્યાં નિજ મંદિર છે ઘરે, એ તરફ મૂકતા હોય છે. એક આસ્થાની વાત છે આ. કારણ કે એ આસ્થા આપણી જોડાયેલી છે શ્રી નવતનપુરી ધામ સાથે. તો એ જે ખીજડાનું વૃક્ષ છે, એ આજે પણ એના દર્શન થઈ શકે છે. સુંદર સાજી આ તો મુખ્ય બાબતે કઈ. બીજી ઘણી બધી બાબતો છે કે જેના આપણે દર્શન કરવાના છે, એનો અનુભવ કરવાનો છે. હવે અહીંયા કંઈક ચુગલખોરની ઘટના બને છે. હવે સુંદર સાજી અત્યારે ધનશ્રી દેવચંદ્રજી ગાંગજીભાઈના ઘરે, એમના નિવાસ સ્થાને નિત્ય ચર્ચા કરે છે. હવે થાય છે એવું કે ત્યાં જ્યારે ચર્ચા કરે છે, એટલે એમના પ્રભાવથી એ જે આડીકા લીલા કરે છે, એના જોવા માટે ટોળે ટોળા રોજ ત્યાં આગળ ભેગા થાય છે. વૃદ્ધ વ્યક્તિ પણ આવે, મહિલાઓ, પુરુષો, નાના બાળકો બધા ટોળા ત્યાં આગળ આવી અને બધું ખીચોખીચ ભરાઈ જાય છે. અને ધનશ્રી દેવચંદ્રજી જોરશોરથી પ્રવચન કરતા હોય છે. આડીકા લીલાથી બધાને આનંદ આપતા હોય છે. હવે થાય છે એવું કે આ ફોટોગ્રાફની અંદર બતાવ્યું છે કે ત્યાંના જે સ્થાનિક અન્ય સંપ્રદાયના જે ગુરુઓ છે, એમને એમ થયું કે આ બહારથી કોઈ મહાત્મા આવ્યા છે, ત્યાં ટોળા બધા લોકો જાય છે. જે આપણે ત્યાં આવતા હતા ગણ્યા ગાંઠ્યા, એ પણ આવતા બંધ થઈ ગયા છે. એમણે પણ રસ્તો વાળી લીધો છે અને બધા ત્યાં જ જાય છે. એટલે આ તો માયાની દુનિયા છે, કળિયુગી દુનિયા છે. સ્વાભાવિક છે એમના મનની અંદર થાય છે કે આપણે કંઈક કરવું જોઈએ. આ જે કોઈ મહાત્મા આવ્યા છે, એમના ગામમાંથી દૂર જાય ને, એના માટે પ્રયત્નો કરવા જોઈએ. એટલે જો અહીંયા આગળ આ બે સાધુઓ છે, આ સાધુની કુબુદ્ધિ ઉત્પન્ન થઈ. એમને એવું ના થયું કે આ મહાત્મા આવ્યા છે, આટલા બધા લોકો જાય છે, તો લાવો જઈને કંઈક સાંભળીએ. જો સાંભળવા ગયા હોત ને, તો વિતક એક જુદી હોત. એ પોતાનું આત્મકલ્યાણ થાત અને એમના દ્વારા પણ અન્ય ઘણા બધા ગામજનોનું આત્મકલ્યાણ થાત. પણ એના બદલે એ કુબુદ્ધિ સૂજી અને કુબુદ્ધિની અંદર એ આ દરોગાને મળવા જાય છે. દરોગાને કહે છે કે ગાંગજીભાઈ જે છે, એમના ઘરે કોઈ મહાત્મા આવ્યા છે અને દેવ દેવતાઓની નિંદા કરે છે. અને બીજું કે ત્યાં આગળ સ્ત્રીઓ અને પુરુષો એ રાત્રે મોડા સુધી ચર્ચા સાંભળ્યા કરે છે. એની તપાસ થવી જોઈએ. અને એ બધું વધારીને જે કહ્યું, ત્યારે આ જે દરોગા છે એમને થયું કે સારું, તપાસ કરીશું. અને એ પોતાના 2 સિપાહીને મોકલે છે. તો એ અહીંયા આગળ વાત આવશે. એક ચુગલખોરે પોલીસને ફરિયાદ કરી કે આપણા શહેરમાં ગાગજીભાઈને ઘેર સ્ત્રી પુરુષો ભેગા થઈને ભજન કીર્તન કરે છે. તેની તપાસ કરવા માટે આ દરોગાએ 2 પોલીસને મોકલ્યા છે. હવે શું થાય છે કે આ બંને જે ચુગલખોરો છે એ આવે છે અને એ બેનને જે પોલીસ છે એમને દૂરથી બતાડે છે કે પેલું સામે દેખાય છે ને, એ ગાગજીભાઈનું ઘર છે. ત્યાં જે દીવો દેખાય છે ને, એ દીવો એમને ઘરે દેખાય છે. બસ એ દીવો જ્યાં પ્રજ્વલિત થઈ રહ્યો છે, ત્યાં તમે જશો એટલે તમને બધું જ જોવા મળશે. હવે જો શું થાય છે સુંદર સાજી, એમાં 2 પોલીસ વાળા હતા. એમાં એક પોલીસ વાળો ગાગજીભાઈના ઘરનો દીવો જોઈ અને દીવાની આગળ ચાલે છે, તો દીવો આગળ જાય છે અને પાછળ એ ચાલે છે. આખી રાત ચાલ્યો એ વ્યક્તિ. આખી રાત દીવો આગળ જાય છે અને પાછળ પાછળ પોતે ચાલે છે. પરંતુ દીવાની નજીક પહોંચી શક્યા નહીં. અને સુંદર સાથી વિચાર તો કરો, 12 કોસ દૂર આ પોલીસ વાળો નીકળી ગયો અને ચાલતા ચાલતા વહેલી સવાર થઈ
અને જોયું તો ધરોલ પહોંચી ગયા છે. હવે એમને ખબર પણ નથી કે હું ધરેલ પહોંચી ગયો. એ તો પછી જોવે છે આજુબાજુ ક્યાંય ગાગજીભાઈનું ઘર દેખાતું નથી, પરંતુ એક કૂવો છે, તો કૂવે પાણી ભરવા માટે કેટલીક પનિહારીઓ આવીને ઊભી છે. એ પનિહારીને પૂછે છે કે આ કયું ગામ છે, મને કૃપા કરીને જણાવો. જો અહીંયા આગળ બતાવ્યું છે, આ કયું ગામ છે એ કૃપા કરીને મને જણાવો. ત્યારે પનિહારી કહે કે ભાઈ આ તો ધરોલ ગામ છે, તમારે ક્યાં જવું છે એમને કહો. ત્યારે અમને સભાનતા આવે છે કે ભાઈ હું તો ત્યાં જામનગરની અંદર ગાગજીભાઈને ઘરે મારે જવાનું હતું. આ જામનગરથી 12 કોસ દૂર આ ધરોલ આવેલું છે, હું અહીં કેમ ન આવી ગયો. એમને થયું ચોક્કસ પેલા બે જે ચુગલખોરો હતા ને, એ ચુગલખોરોએ મને ખોટા રસ્તે મને મોકલ્યો છે. એ ચુગલખોરો હાથમાં આવે ને તમે છોડું નહીં. હવે એક જે પોલીસ વાળાની આ દશા થઈ છે, બીજો પોલીસ વાળો છે એ શું બતાવે છે, બીજો પોલીસ વાળો પણ એ પ્રમાણે એ દીવો જોઈને ચાલે છે. જો એ બતાવ્યું છે, દીવાની પાછળ પાછળ ચાલે છે. હવે આ જે દીવો છે એ ત્યાં એક નજીકમાં કૂવો હતો. એ કૂવાની ફરતી ગોળ ગોળ દીવો ફરે છે, અને આ પોલીસ વાળા ભાઈ પણ આ દીવાની પાછળ પાછળ ચાલ્યા કરે છે. આખી રાત ચાલ્યા છે. સુંદર સાતજી, જો હુકમનું સ્વરૂપ, રાજ્યનો જો હુકમ છે એ પ્રમાણે બધું થઈ રહ્યું છે. આ દીવાની પાછળ પાછળ આખી રાત ચાલે છે અને થાકીને લોથપોથ થઈ જાય છે. રાત્રિના 12 કલાક સુધી કૂવાની ફરતે દીવા પાછળ ગોળ ગોળ ફરતો રહ્યો. અને સવારે જોયું તો દીવો દેખાતો નથી, પરંતુ એ પોતે કૂવાની ફરતે ગોળ ગોળ ફરી રહ્યા છે. હવે એને ખ્યાલ આવી ગયો, બધા ચુગલખોરો છે એ અમને ખોટા રસ્તે, ખોટી માહિતી આપીને ખોટા રસ્તે અમને ભટકાવ્યા છે. એટલે એ તો ઘરે જવાને બદલે સીધા જ દરોગા હતા, એ દરોગાને મળવા જાય છે. અને દરોગાને કહે છે, બધી હકીકત જણાવે છે કે હું ત્યાં ગયો ત્યારે મારે આવું થયું, આખી રાત કૂવાની ફરતે ગોળ ગોળ ફર્યો, મને એ ગાગજીભાઈનું ઘર જડ્યું નહીં. તાકે બીજું કઈ ગયો તારી સાથે, બીજું તાકે એ મને ખબર જ નથી કે અમે બંને ભેગા થયા જ નથી પછી. અને આ રીતે વાતચીત કરતા હતા ત્યાં બીજો પણ સિપાઈ જે છે પોલીસ વાળા ભાઈ, એ હાફડા ફાફડા થઈને આવે છે. એમના એ શરીરની અંદર પરસેવે રેપ જેપ છે, એટલા બધા થાકી ગયા છે. અને એની અંદર આવી અને કહે છે, ક્ષમા કરો, ક્ષમા કરો. અમે કોઈ સાચા જે મહાત્મા છે એ સાચા જે મહાત્માના પ્રભાવથી આ થયું હોવું જોઈએ. આપણને ચુગલખોર છે ને, એ ચુગલખોરે ખોટી માહિતી આપી છે. હવે આ બંને રજૂઆત કરે છે દરોગાને. ત્યારે બંને સાથે બોલે છે, અમે એટલા બધા કંટાળી ગયા છે, હવે જો એ ચુગલખોર હાથમાં આવે ને તો એના હાડકા તોડી નાખીશું. એટલો બધો અમને એની પર ગુસ્સો આવ્યો છે કે અમારી સાથે આ રીતે ખોટી વાત કરી, અને એક સાચા સાધુ સંત મહાત્મા હતા એની ખોટી ચુગલી કરી, અને એના પાપના સહભાગી અમને બનાવ્યા. જુઓ સુંદર સાહેબજી, આ છે ધનજીની કૃપા. અહીં શ્રી દેવચંદ્રજી આ બાબતની અંદર જાણતા નથી. એ તો એમની રીતે જે કંઈ સુંદર સાથ આવ્યો છે એને જોરશોરથી ચર્ચા સંભળાવે છે, આડિકા લીલા બતાવે છે. બધા સુંદર સાથ એનો આનંદ લઈ રહ્યા છે. આ ઉપરથી આપણે ક્યારેક બોધ લેવાનું હોય. આ તો ધનજીની કૃપા છે. જ્યાં જ્યાં ભજન સત્સંગ ચાલતું હોય ને, ત્યાં ક્યારેય વિક્ષેપ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. સુંદર સાથજી, ભજન સત્સંગ ચાલતું હોય
આપણે અનુકૂળતા હોય તેનો લાભ લેવો જોઈએ. સારું લાગે તો બીજા 2 જણને પણ કહેવું જોઈએ કે ભાઈ લાભ લેવા જેવો છે. અને તમને અનુકૂળતા ના હોય તો વાંધો નહીં. પણ જે જાગૃત થતા હોય એને જાગૃત થવા દેવા જોઈએ. જો અહીં આગળ વિક્ષેપ કરવાનો પ્રયત્ન કર્યો તો એને શિક્ષા મળી જાય છે. કોઈ ચુગલી કરે તો તેને અટકાવો. સુંદર સાજી આવું બને. ક્યારેક કોઈ ચુગલી કરે તો આપણે સાંભળી લઈએ છીએ કે ભાઈ મારે શું લેવા દેવા. ના, એવું નથી. એને ખબર નથી. એ ચુગલી કરનારને સાચી બાબતનું જ્ઞાન નથી. ચુગલી કરનારને અટકાવો. હવે તું ખોટે રસ્તે જઈ રહ્યો છું. હું તારા માટે કહું છું કે આવું ના કરીશ. તમે ચુગલીને ના અટકાવી શકો તો તે જગ્યાને છોડી દો. પ્રણામ. પણ પાપના ભાગીદાર બનશો નહીં. તે જગ્યા ન છોડી શકો તો કઈ વાંધો નહીં. એની વાત પર ધ્યાન ના આપશો, કારણ કે આ વાત એટલી સૂક્ષ્મ હોય છે ને તો ક્યારેક તમને ખબર પણ ના પડે અને તમારા માનસ પટલ ઉપર એ ચડી જાય અને તમારું જીવન ઝેર કરી નાખે. સુંદર સાજી, આ મનુષ્ય તન મળ્યું છે અને એનો જે લાભ લેવાનો છે ને એ લાભ લેતા તમે ચૂકી જશો. જ્યારે આ તન છોડીશું ને તે વખતે જે આત્મ જાગૃતિ નહીં થઈ હોય, આત્માને માટે આપણે કંઈક કર્યું નહીં હોય ને તો કોઈ લાભ નહીં કરી શકે. આપણે જે કાર્ય કર્યું હશે આત્મજાગૃતિનું એ જ આપણને કામ લાગશે. આપણે પોતાના માટે આત્મજાગૃતિ કરવાની છે. તો કે છે અહીંયા આગળ એ બાબતને ધ્યાન ના આપો, કારણ કે ચુગલીખોરની વાતો સાંભળવાથી આપણા જીવનના લક્ષ્યથી ભટકી જવાય છે. બહુ સુંદર મોટી વાત છે. મોટે ભાગે આપણે લક્ષ્યથી ભટકી જતા હોઈએ ને આ ચુગલખોર અહીંયા આગળ એમ પણ સમજી શકાય નકારાત્મક બાબત. કોઈ પણ વિદ્યાર્થી છે, ધોરણ 12 ની અંદર સાયન્સની અંદર અભ્યાસ કરી રહ્યો છે, એને ઊંચું લક્ષ્ય છે કે મારા જીવનની અંદર કંઈક મારી કેરિયર બનાવી છે, સારી લાઈન લેવી છે, એવું લક્ષ્ય આપ્યું છે, એ પ્રમાણે મહેનત કરે છે. બરાબર. પણ ક્યારેક વડીલો જાણે અજાણે, એમને જાણ નથી કે હું જે બોલું છું એની શી અસર થાય, તો ક્યારેક એની ઉપર પ્રેશર આપવામાં આવે કે ત્યારે આટલા ટકા લાવવા જ પડશે, આટલા ટકાથી ઓછા બિલકુલ નહીં ચાલે, તારે મેડિકલમાં જવું છે 90% તો જોઈશે જ. બરાબર, તારી પાછળ આટલો ખર્ચો કર્યો છે, આમ છે તેમ છે. હવે સુંદર સાજી પેલા પેરેન્ટ્સને ખબર નથી, એને તો સારું કરવા માટે જાય છે, પરંતુ એની નકારાત્મક અસર બાળકના માનસ ઉપર થતી હોય છે. અને એને લીધે શું થાય, એ પ્રેશરની અંદર ભણતો હોય અને ધીમે ધીમે એનું જે ખરેખર સ્ટાન્ડર્ડ હતું એથી બિલો સ્ટાન્ડર્ડમાં આવી જાય છે. ના, બાળકના માનસને આપણે સમજવાનું છે, વિદ્યાર્થીના માનસને સમજવાનું છે, એવી રીતે સુંદર સાથના માનસને પણ સમજવાનું છે, પ્રવાહી સુંદર સાથ છે એના માનસને પણ સમજવાનું છે. એને જે આસ્થા છે જે બાબતની અંદર એને તોડવાની નથી, પરંતુ બહુ જ પ્રેમથી આપણી વાત છે મૂકવાની છે કે જગતની અંદર બધા દેવી દેવતાઓ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, 14 લોકનું બ્રહ્માંડ છે, પરંતુ બધાનું સ્થાન સમજાવવાનું છે કે આ શક્તિનું સ્થાન અહીં છે, આ શક્તિનું સ્થાન અહીં છે, આ શક્તિનું સ્થાન અહીં આગળ છે. અને ખરેખર અખંડ મુક્તિના દાતા સચ્ચિદાનંદ સ્વરૂપ અક્ષરાતીત પરમાત્મા નું સ્થાન આ છે અને એનો ઉલ્લેખ દરેક શાસ્ત્રોની અંદર કર્યો છે. તો જે તે શાસ્ત્ર છે એના સાબિતીઓ પણ આપણે કહીએ, અહીંયા આગળ આ પ્રમાણે રજૂઆત છે, એની અંદર આ રીતે જણાવ્યું છે. અને આપણને અમૂલ્ય તન મળ્યું છે, સમય મળ્યો છે, સાચા સદગુરુ મળ્યા છે, ભારત જેવી ભૂમિ મળી છે, કળિયુગનો સમય મળ્યો છે. સુંદર સાહેબ, એનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. આ વાત આપણે સમજાવવાની, જેટલું થાય એટલું કરવાનું છે. પણ ક્યારેય કોઈના દિલને દુભાય ને એવું એક વાક્ય આપણે બોલવાનું નથી. શા માટે બોલવાની જરૂર?
નહીં બોલવું જોઈએ. કોઈનું દિલ દુભાય એવું ક્યારેય નહીં કરવાનું. આપણે સાચી વાત છે એ બહુ જ પ્રેમથી કરવાની છે. બધાના કલ્યાણને ધ્યાનમાં રાખીને આપણે રજૂઆત કરવાની છે. હું એટલો સુખી થઉં, બાકીના બધાની મારી પડી નથી. ના, એ બહુ સંકુચિત માનસિકતા કહેવાય. એમાં ક્યારેય કોઈ સુખી ના થાય. આપણે ના થઈએ, બીજા બધા પણ ન થાય. પણ બધાને સાથે રાખીએ, બધા સુખી થાય, બધા સાથે રહીએ. અને આ જીવન, એ જીવન આપણું એક ઉત્સવ બની રહે. એના માટે હકીકતની અંદર આપણે જીવવાનું છે. આપણે મૃત અવસ્થામાં જીવવાનું નથી. આપણે જીવન છે એનો દાખલો આપવાનો છે. આપણે એવા ભલે થોડું કાર્ય કરીએ, પણ એવું સારું કાર્ય કરીએ તો આપણે જીવંત છીએ, આપણી હયાતી છે, એનો પુરાવો થાય. પરિવાર માટે સારું કરીએ, સમાજ માટે સારું કરીએ, સુંદર સાથ માટે સારું કરીએ, રાષ્ટ્ર માટે સારું કરીએ. બસ આવી જે ભાવના છે ને, એ ભાવના હોય ને, એ પણ આપણી પાસે ઘણા સારા સારા કામ કરાવશે. અહીં આગળ પોલીસને પણ જ્ઞાન થયું કે હવે કોઈ સાધુ મહાત્માના સત્સંગમાં ચુગલી કરે તો તેની ઉપર વિશ્વાસ મૂકવો નહીં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.